મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે ગીતોપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 18 ઉપસાહાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર 2 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું। શ્રી ભગવાન ઉવાચ કામ્યાનામ કર્માણામ ન્યાસમ સંન્યાસમ કવ્ય વિદુઃ સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુ ત્યાગમ વિચક્ષણા। અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે। કર્મફળની આશાથી કરેલા કર્મોનો ત્યાગ કરવો જોઈએ, આ જ ભગવદ્ ગીતાનો ઉપદેશ છે। પરંતુ જે કર્મોથી ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય તેમનો ત્યાગ કરવો ન જોઈએ। હવે પછીના શ્લોકોમાં આને સ્પષ્ટ કરવામાં આવશે કે વૈદિક શાસ્ત્રોમાં અમુક વિશિષ્ટ હેતુસર યજ્ઞ કરવાની અનેક પદ્ધતિઓનો ઉલ્લેખ થયેલો છે। કેટલાક યજ્ઞો સારા પુત્રની પ્રાપ્તિ માટે કે સ્વર્ગલોકની ઉદ્વગતિ પામવા માટે થાય છે, પરંતુ જે યજ્ઞો ઈચ્છાઓથી પ્રેરાય છે તે બંધ કરવા જોઈએ। પરંતુ આધ્યાત્મિક જ્ઞાનમાં ઉન્નતિ પામવા માટે અથવા તો હૃદયની શુદ્ધિ માટેનો યજ્ઞનો પરિત્યાગ કરવો એ યોગ્ય નથી। મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકના નવા વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।